આ પ્રશ્ન પૂછવાનું છોડો કે હનુમાન ઉડી કેવી રીતે ગયા હતા. પ્રશ્ન એ પૂછ્યા કરો કે કોઈ વ્યક્તિમાં સત્ય માટે આટલી નિષ્ઠા કેવી રીતે હોઈ શકે છે કે એણે પોતાની જિંદગી દાવ પર લગાવી દીધી. તો આપણી રુચિ વધારે આ પ્રકારના સવાલોમાં થઈ જાય છે કે ઉડી ગયા હતા પછી આખો પહાડ કેવી રીતે લાવ્યા હશે. અચ્છા, આટલી તાકાત હતી, આખો પહાડ જ લઈ આવ્યા. આપણે સમજી જ નથી શકતા કે હનુમાન કઈ વસ્તુના પ્રતીક છે, અને આપણે ઈને એક સજીવ પ્રાણી બનાવી લીધા જે ઉડી રહ્યા છે, જે પૂંછડીમાં આગ લગાવીને લંકાને ધ્વસ્ત કરી રહ્યા છે. લંકા કઈ વસ્તુનું પ્રતીક છે આપણે એ પણ નથી સમજતા. બધા પ્રતીકો છે, માત્ર પ્રતીક છે. હું એ નથી કહી રહ્યો કે લંકા જેવું કોઈ રાજ્ય ક્યારેય હતું નહીં. હું કહી રહ્યો છું તે રાજ્ય હતું, પણ તો તે રાજ્યની વાર્તાને ઉઠાવીને એક પ્રતીકની રીતે પ્રયોગ કરવામાં આવ્યો છે. બિલકુલ શક્ય છે કે રામ હતા, સીતા હતા. શક્ય શું છે? ઐતિહાસિક દૃષ્ટિથી પણ આવા વ્યક્તિ હતા, બિલકુલ હતા. પરંતુ એમનો એક બહુ વિશિષ્ટ પ્રયોગ કરવામાં આવ્યો છે જનમાનસની ચેતનાને ઊંચાઈ આપવા માટે.